મણિપુરમાં જવાહર નવોદય સ્કૂલ, કેટલાક જવાહર નવોદયના નામથી પરિચિત હશે, સરકારની બહુ સારી યોજના છે. આ જવાહર નવોદય સ્કૂલની અંદર 12મા ધોરણમાં એક વિદ્યાર્થીની ભણતી હતી. એના ક્લાસના તમામ સભ્યો 3 વર્ષથી એની મશ્કરી કરે, ટીકા કરે, નિંદા કરે. 3 વર્ષથી. વાત શું હતી? એની શું ભૂલ હતી કે ક્લાસના બાકીના તમામ છાત્રો એની ટીકા કરતા, મશ્કરી કરતા? પ્રસંગ એવો બન્યો હતો કે આ છોકરી અને ક્લાસના બાકીના બધા જ્યારે 8મા ધોરણમાં હતા, એમાં એકવાર રિસેસમાં આ છોકરીને, આ દીકરીને ભૂખ લાગી. એમાં ક્લાસના એક છોકરીની કે છોકરાની બેગમાંથી એણે નમકીન, ચેવડાનું કે વેફરનું એક પડીકું પૂછ્યા વગર લઈ લીધું. આ બધાને ખબર પડી, મશ્કરી કરી, ટીકા કરી, તિરસ્કાર કર્યો, હજી સંતોષ ન થયો. એ ક્લાસના 48 છોકરા છોકરી હતા, આના સિવાયના. આ 49મી હતી. 48 જણાએ, એક વ્યક્તિએ એના ગાલ ઉપર એક લાફો મારીને સજા આપી. 48 જણાએ આ છોકરીના ગાલ પર 8મા ધોરણમાં હતી ત્યારે એક લાફો માર્યો. હજી સંતોષ ના થયો. 3 વર્ષ સુધી સતત ટીકા, મશ્કરી. આ છોકરી 12મામાં પહોંચી અને સ્કૂલની અંદર જ બધા જ કંઈક બહાર ગયા હશે અને દરવાજો બંધ કરીને પંખે ટીંગીને આત્મહત્યા કરીને મરી ગઈ. અને સુસાઇડ નોટમાં લખીને ગઈ છે કે મારી એક વેફર ચોરવાની ભૂલને 3 વર્ષ પછી પણ લોકો ભૂલી શકતા નથી, મને ક્ષમા આપી શકતા નથી. આવી ટીકાની વચ્ચે, આવી નિંદાની વચ્ચે હું 12મું કરી તે પૂરું કરી શકીશ, એટલે હું મરી જાઉં છું. શું આવડી મોટી ભૂલ હતી એની? આવડી લાંબી સજા, આટલી લાંબી સજા. ક્યાંક આપણા પરિવારમાં પણ આવી પરિસ્થિતિ થાય છે. ક્ષમા શું કામ કરી શકે છે? તમારા ઘરમાં દરવાજા ભારે મુકાવજો, લોક સારા કરજો, કદાચ કૂતરા પણ રાખજો સલામતી માટે, સીસીટીવી કેમેરા રાખજો, વોચમેન રાખજો. આ બધું જ હશે તો પણ તમને સલામતીની અનુભૂતિ નહીં થાય. પણ તમારા ઘરમાં માફ કરવાની વૃત્તિવાળા લોકો હશે ને, તો તમને સલામતીની અનુભૂતિ થશે કે હું સિક્યોર છું. ગમે તેવી ભૂલ થાય તો એ મારા ઘરના સભ્યો મને માફ કરી દેશે. ક્ષમાથી સુશોભન કરીએ, ક્ષમાથી સલામત વાતાવરણ આખું સર્જીએ. ભૂલ થાય, બાળકથી ઢોળાઈ જાય, તૂટી જાય, પડી ગયું, પત્નીથી રસોઈમાં આગુ પાછું થયું, પતિથી ગુસ્સો થઈ ગયો, બોલાઈ ગયું, સાસુ સસરાથી કંઈક વાત થઈ ગઈ, આપણે માફ નથી કરી શકતા. પ્રમુખ સ્વામી મહારાજ અલગ અલગ સ્વભાવના સંતો, ભક્તો બધાને કેવા માફ કરી શકતા હતા, એની પાસેથી કામ લેતા હતા. 85ના ઉત્સવમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાયો. એમાં એક સવારે પાણી વિભાગના સંતોને સમાચાર મળ્યા કે નગરની અંદર પાણી વાપરવા માટે જે મેન મેડ સરોવર બનાવ્યા હતા, એમાંથી એક સરોવરની પાળ તૂટી અને પાણી બધે ફેલાઈ ગયું. પાણી પણ બગડ્યું અને પાળો ધોવાઈ ગયો, બધું ધોવાણ થયું. એ વિભાગ સંભાળનારા હતા પૂજ્ય અક્ષર વિહારી સ્વામી. એ તાત્કાલિક ત્યાં પહોંચ્યા. જોયું તો તળાવની પાળ તૂટી ગઈ, પાણી બધે ફેલાઈ ગયેલું હતું. થોડી જ વારમાં પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. સ્વામીજી ત્યાં પહોંચ્યા. પેલા અક્ષર વિહારી સ્વામી આ બાજુ તળાવ બાજુ નજર કરી અને દુઃખી હૃદય નિસાસો નાખતા નાખતા થઈ ગયેલી ભૂલને જોતા હતા. પ્રમુખ સ્વામીજી પાછળથી ત્યાં ગયા, પેલા સંતના ખભે હાથ મૂક્યો અને કહે છે, અક્ષર વિહારી શું થયું? એટલે એને તરત હાથ જોડ્યા કે બાપા, તળાવ તૂટ્યું અને નુકસાન થયું, અમારાથી ભૂલ થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ ખભે ફરતી ધબ્બો આપીને કે સ્વામી કે એમ તળાવ તૂટી ગયું? ના હોય. સ્વામી કે જે બંધાય એ તૂટે પણ ખરું, એટલું બોલીને ત્યાંથી જતા રહ્યા. એક શબ્દ ઠપકાનો નહીં, એક ટીકા નહીં, નિંદા નહીં, કશી જ વાત નહીં. અક્ષર વિહારી સ્વામી નોંધે છે કે પ્રમુખ સ્વામી મહારાજે જો એ સમયે ક્ષમા ના આપી હોત તો મારું હૃદય એ સમયે તૂટી ગયું હોત. શું પ્રમુખ સ્વામી મહારાજની આ ક્ષમાની ભાવના હતી? કરી તો બધાને સાચવ્યા છે. 1977ની સાલમાં પ્રમુખ સ્વામીજી ગઢપુર પધાર્યા હતા અને ગરડામાં જૂના મંદિરે, ગોપીનાથજી દેવના મંદિરે દર્શન કરવા ગયા. એવામાં કેટલાક લોકોએ તેજો દ્વેષથી, ઈર્ષાને લીધે પ્રમુખ સ્વામીજીનું અપમાન કરવા માટે, ખરાબ દેખાડવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટરને સાધ્યો. શું કરવા માટે? વોરંટ લઈને પ્રમુખ સ્વામી પાસે જાય. એટલે ગરડા ગોપીનાથજી દેવના મંદિરે દર્શન કરતા હતા
ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર ગાડી લઈને આવ્યા. એ કે પ્રમુખ સ્વામી આપ છો? હા કે પ્રમુખ સ્વામી, તમારા નામનું વોરંટ છે, તમને હથકડી પહેરાવવાની છે, ગિરફ્તાર કરવાના છે, એટલે અમારી પોલીસની ગાડીમાં બેસી જાઓ. પ્રમુખ સ્વામીજી તો સ્થિત પ્રજ્ઞ હતા, એ બેબાકડા થાય તો પ્રમુખ સ્વામી શાના? પ્રમુખ સ્વામીજી કે અમે અમારી ગાડીમાં બેસી અને ટેકરા ઉપર અમારું મંદિર છે ત્યાં આવશું, તમે તમારી ગાડીમાં બેસીને ત્યાં આવો, પછી વાતચીત કરીએ. એ દરમિયાન સંતોએ ગાંધીનગર બધે ફોન કર્યા, તપાસ કરી કે આવો કે ઓર્ડર અપાયો છે હોમ ડિપાર્ટમેન્ટમાંથી. કોઈ જ ગૃહ ખાતામાંથી એવો ઓર્ડર નહોતો અપાયો. કેટલાક લોકોની ચડવણીથી પોલીસ ઇન્સ્પેક્ટર સાચા હતા, પણ ઓર્ડર સંપૂર્ણ ખોટો હતો. સંતોને ખબર પડી ગઈ, હરિભક્તોને ખબર પડી ગઈ, ટ્રસ્ટીને ખબર પડી ગઈ, પ્રમુખ સ્વામીજીને ખબર પડી ગઈ, આ બધી ખબર પોલીસને ખબર પડી ગઈ કે હવે આપણી પોલ ઉગાડી પડી ગઈ છે. એટલે એ કશું જ બોલ્યા વગર ત્યાંથી છટકવા જતા હતા. પ્રમુખ સ્વામીજી કે સાહેબ ઉભા રહો, બપોરનો સમય થયો છે તો જમીન જાઓ. અને એ સમયે પ્રમુખ સ્વામીજી સંતોને કહે છે કે સાહેબને આપણે જમાડવા છે, જમાડી મોકલજો, જમવા બેસાડો. પ્રમુખ સ્વામીજી જમવા બેઠા. ઇન્સ્પેક્ટરની બિલકુલ ઈચ્છા નહીં, જે ખોટું કપટ કરીને વોરંટ લઈને આવ્યા હોય એ કઈ રીતે જમી શકે, એ જમવા બેઠા. પ્રમુખ સ્વામીજીને ગરમ ગરમ રોટલી આવતી હતી. પ્રમુખ સ્વામીજી પોતાના પત્તરમાં રોટલી નાખે અને શું બોલે, સાહેબને ઘીવાળી ગરમ રોટલી આપો. સાહેબની થાળીમાં ઘીવાળી રોટલીઓ અને શરીરમાં પરસેવો રેબઝેબ. કેમની ઘીવાળી રોટલીઓ ખાવી? સ્વામીજી પોતા પાસે જે આવે એ બધું સાહેબને ખવડાવતા જાય. અરે જે વોરંટ લઈને આવ્યા હોય એને પણ ઘીવાળી રોટલીઓ પીરસી શકે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એને આ પારિવારિક શાંતિનો સંદેશો આપ્યો છે. અરે ઝેર આપનારને પણ એ માફ કરી શકે છે, બધાનું બધું જ જાણતા, છતાં પણ જણાવવા ના દેતા કે હું તમારું બધું જ જાણું છું. કેટલાય કહી ગયા હોય, નિષ્કપટ થઈ ગયા હોય, છતાં પણ કશું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજની આ વિશેષતા હતી. પૂજ્ય સુતી પ્રકાશ સ્વામીએ પ્રશ્ન કર્યો કે બાપા, અમે તમને કેમ ગમીએ છીએ? અમારામાં દોષ છે, સ્વભાવ છે, ભૂલો છે, છતાં તમે અમને કેમ ગમાડો છો? કેમ અમારી સાથે પ્રેમથી વર્તો છો? બાપા શું બોલ્યા કે સ્વામી કે તમે આટલો ત્યાગ કરીને આવ્યા છો, સેવા કરો છો, ભક્તિ કરો છો, એ કંઈ ઓછું છે? જે સારું કરતા હતા એની સામે જ નજર કરતા હતા, ક્ષમા કરી દેતા હતા. એમ આપણા પરિવારના સભ્યોની ભૂલો, દોષો, સ્વભાવો એને માફ કરતા રહેવું. બોલી ગયા, સામા થયા, કપટ કર્યું, બીજાને જણાવવું પણ નહીં, તો પરિવારમાં શાંતિ રહેશે. ક્ષમાથી શાંતિ, ક્ષમાથી સલામતી.